જય ભોલેનાથ, જય વાળીનાથ, જય બાવાજી. આ મીડિયાના પ્રચાર ચાલુ થયા પછી હું ખેંગારભાઈ રબારી ખાસ મારા શેવાળાના ભક્તો, જે શેવાળાથી જોડાણેલા છે ભક્તો, અત્યારે જે હૈદર અલી બાવાજીમાં જે સેવકો તરીકે અમે આવીએ છીએ એ ભક્તો મને આપણા હૈદર અલી બાવાજીનો, ઇમામ શાહ બાવાજીનો કે ધર્મનો કે મંદિરનો કોઈ વિરોધ નથી. મારી વાણીને વિચાર હું ખાલી વ્યક્ત કરું છું, એટલા માટે કે મને જે દરદ છે એ હું આપણા ભક્તોને, આપણા વડીલોને અથવા તો આપણા ગુરુને પૂછવું નહીં તો કોને પૂછવું? મારો પહેલો જે પ્રશ્ન છે હલ કરવાનો એ જ છે કે અમે જે ધર્મ પાળીએ છીએ તે સતપંથી ધર્મ હિન્દુમાંથી નીકળેલો છે કે ઇસ્લામમાંથી નીકળેલો હોય તોય મને ખેંગારભાઈ રબારીને કોઈ વાંધો નથી. પણ આ અત્યારે આપણા ભક્તો શ્રાવણ મહિનો પૂરો થયા પછી એક વખત છેવાળા મંદિરમાં જ ભેળા થઈને અને આપણા બાવાજીને બોલાવીને અને આની ચોખવટ કરે કે ભાઈ આ ધર્મ ઇસ્લામમાંથી નીકળેલો છે, પણ સતપંથી ધર્મ એમાંથી અમે સુધારા વધારા કરીને હિન્દુઓના જે રીત રિવાજ છે અથવા કોઈ સ્વામિનારાયણના ખોરાક પ્રમાણે, આહાર પ્રમાણે એમના કોઈ નિયમો લઈને અને અમે આ ધર્મની સ્થાપના કરી છે. મારા ઇતિહાસમાં જાણવા પ્રમાણે સતપંથી ધર્મ એ રબારી સમાજમાં આવે, લગભગ કંઈક ઇમામ શાહના દીકરા અમારા બાવાજી તરીકે, ગુરુજી તરીકે માનેલા હતા, એમનામાં આ લોકો એ વખતથી જોડાણેલા છે. એમાં કાંઈ વધઘટ થતું હોય તો મને પાકા ઇતિહાસની ખબર નથી. અમે શેવાળાના જે સતપંથી ધર્મ પાળીએ છીએ એ ધર્મ આજની તારીખમાં મારી દૃષ્ટિએ બહુ સારો છે. કોઈ એમાં એને પછી ધર્મના વિરુદ્ધમાં જઈને જે કૃત્ય કરવા હોય એમના કર્મની વાત છે, પણ ધર્મના સિદ્ધાંતો બહુ સારા છે. એમાં કોઈ પાપ થાય એવું અમારા જે ખાનામાં જે પૂજા થાય છે, જે અર્ચના થાય છે, એમાં કોઈ અહિત કે પાપ થાય એવું અમને લાગતું નથી. બીજી વાત, મારો બીજો પ્રશ્ન એક છે કે જે નવસારીના પીરજાદા, એ પીરજાદા જેને મારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓની કાપતી કરી છે એનો મને જવાબ આપે, અથવા એ પીરજાદાનો કોન્ટેક્ટ કરીને આપણા ભગતો અને બાવાજી સાથે બેસીને અને એ ભાઈની પાસે જાહેરમાં માફી માગે કે ભાઈ આ અમારી ભૂલ છે ને આ પુસ્તકને અમારે કાંઈ લેવા દેવા નથી, એવું નિવેદન બી આપણા બાવાજી કરે, મને કોઈ વાંધો નથી. હવે ત્રીજો પ્રશ્ન મારો સળગતો એ છે કે મારા જ ગામના, મારા જ બની બેઠેલા ભગત એક ભાઈ તો એટલા દરજે ગયો છે, આ જે કટ્ટરતા વાપરી છે, એને રામાપીરને ઇમામ શાહના દીકરા ગણાવ્યા છે. એની પાસે કોઈ બી પુરાવા હોય તો મને આપે, અને રામાપીર જો ઇમામ શાહના દીકરા હોય તો એ બાવાજી આગળ કબૂલ કરાવો, આપણા ગુરુ આગળ, તો અમે એમના દીકરા માનીને અને એના પુરાવા મળે એટલે એમના દીકરા માનીને રામાપીરનો 33 જોતનો પાઠ અમારા મંદિરમાં કરવાની અમને છૂટી આપો, તો જ તમે એ રીતના ભાઈચારામાં રહેવા માગો છો. હિન્દુ મુસ્લિમ જાતિને છૂટી પડવા માગતા નથી, અથવા તમે એ કરવા નથી દેતા
તો અમારા રામદેવને તમે નીચા ગણો છો કે એ તો એમના દીકરાનો એમને અવતાર લેવો પડ્યો ઇમામ શાહનો. અને એ જ વ્યક્તિ એવું કહે છે કે આ ભદ્રકાળી માતા રહ્યા ને એ પણ બાદશાહના બેગમ હતા. આ મારાથી ન કહેવાય. અત્યારે આપણા હિન્દુ ધર્મનું નાક કપાય છે. આપણા આવડા મોટા મહાન દેવી જે આખા અમદાવાદને કોઈને ભૂખ્યો નથી સુવા દેતો એવડી મોટી દેવીને આ 3 પૈસાનો હલકો એવું કહે છે કે એ બેગમના એ બાદશાહના બેગમ હતા. આ રહ્યો પણ બાવાજી શેવાળે આવે એ દિવસે એને બોલાવીને અને એના પુરાવા મારી પાસે છે. હું કોઈ દિવસ ફેક ન્યૂઝ આપીશ નહીં. એના પુરાવાનું રેકોર્ડિંગ મારી પાસે છે. એને જેને કીધું એનું રેકોર્ડિંગ છે મારી પાસે. આ રે બાવાજીના તો આવા મારા બાવાજીના હૈદર અલી બાવાના તો આવા વિચારો ક્યારે હોય જ નહીં. પણ આવા બની બેઠેલા ટટ્ટુ તમને આ ઇસ્લામના ધર્મની આડમાં બદનામ કરે છે. એમના માટે ચેતવવા આવ્યો છું હું તો. એટલે આ પણ એક ચોખવટ કરવી છે. અને એ શેવાળાના તમામ મારા 7 હાંખના જે રબારી અત્યારે એકદમ રાજી ખુશીથી અમારો સામાજિક પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય એમાં ખભે ખભા મિલાવીને અને જે મહેનત કરે છે છોકરાઓ એમાં હું વિખવાદ પાડવા નથી માગતો. અને મારે એમાં કાંઈ પાડવું નથી. મારે ગામમાં રહેવાનું કલાક અને એ લોકોને કોઈને વિવાદમાં નાખી અને એ લોકોનો સંપ તોડાવવા હું નથી માગતો. મારી મુદ્દાની વાત છે આ લોકો અર્થનો અનર્થ કરીને અને જે કટ્ટર ઇસ્લામને જાણીને જે ભગતો છે તે મારા બાવાજીને બદનામ ન કરે. બાવાજીને આમાં આળ નાખી અને ખોટો પ્રચાર ન કરે. એ રે આપણા સમૃદ્ધ ગુરુ આપણા કુળમાં મારા બાપે માનેલા છે અને મારે માનવાના છે. મારે કોઈ ગુરુ હૈદર અલી બાવા સાથે કોઈ મન દુઃખ નથી અને ક્યારેય ન હોય. કારણ કે એ ગુરુને આટલા બિના હું એમને ગણાવું છું. તેના પછી પણ એમની જે અમી દ્રષ્ટિ છે એને હું ઓળખું છું. બીજાઓને જે ઓળખતા હોય તો ઓળખે, ન ઓળખે તો કાંઈ લેવા દેવા નથી. પણ એમનામાં કોઈ એવી હિન્દુ મુસ્લિમની વિખવાદવાળી વાત એમના મોઢે છે નહીં. તમે જે એમની ખાલી નજર તમારા ઉપર પડે તોય તમને અંદરથી હૃદય પ્રફુલ્લિત થઈ જાય એવા હૈદર અલી ગુરુ છે. એમાંથી કોઈ એવું કહેતું કે હું હૈદર અલીનો વિરોધી છું નહીં. તમે એનું દુરુપયોગ કરીને અને બીજી બદનામી કરીને અને મારા હૈદર અલી બાવાને મારા નામે બીજા સમાજમાં બીજા જે દની છે કે ધર્મી છે કે આપણા જે છે એમને અવળા રવાડે ચડાવતા નહીં. આજની તારીખમાં હૈદર અલી બાવાના ખાસ નજીકના મારા 2 સગા ભત્રીજા છે. એ 2 સગા ભત્રીજા છે મારા 2. એ જેટલા એ ગુરુના નજીક છે એટલું એમનું જીવન બહુ ઉત્તમ થતું જાય છે. મારા 2 ભત્રીજાઓ કોઈ દિવસ બીડી પીતા મેં જોયા નથી, તમાકુ ખાતા મેં જોયા નથી. આનાથી આનંદ બીજો કયો? મને બીજો કોઈ આનંદ ન હોય ને એ 2 છોકરાઓને આજ પણ કહું છું. એ 2 મારા સગા ભત્રીજા છે. એક બીજી શાખનો છે અને એક મારો ખુદ ભત્રીજો છે, એનું નામ નિકુલ છે. આ 2 ભત્રીજાઓ બાવાજીથી બહુ નજીક છે અને બહુ એમનું ઉત્તમ જીવન છે. એમના કાયમ માટે મારા અંતરના આશીર્વાદ રહે. તમે ગુરુજીને ક્યારેય દૂર કરતા નહીં. ગુરુજીથી જેટલા તમે નજીક રહેશો એટલા તમારા જીવનમાં સારો પ્રભાવ પડશે. હું તો આ જે 3 મુદ્દા ઉપર છું એ રીઓ પૂરું કરવા માટે જ બેઠેલો છું. મને બાવાજી માને, ભગત માને, ન માને, દુશ્મન સમજે, વિરુદ્ધ સમજે, એ જે સમજે એ હું સ્વીકારવા તૈયાર છું. હું બદનામીનો ટોપલો માથે લેવા તૈયાર છું. પણ ખાસ તમારો જે બની બેઠેલો ભગત
એ રોએ જાહેરમાં એવું કે ભદ્રકાળી માતા બેગડાની કે બાદશાહની બેગમ હતા, એટલે એને જો ગુરુજીના સામે કાંઈ ગુરુજી બોધ ન આપે કે ભાઈ આ તું મને બદનામ કરે છે, મારી જાતિને બદનામ કરે છે, ઇસ્લામ ધર્મને બદનામ કરે છે, અને આ એની ચાલમાં તું મારા વિશે મારા સેવકોને તું આક્રોશ પેદા કરાવે છે, નફરત પેદા કરાવે છે, એવો ઠપકો ન આપે ત્યાં સુધી મારો આ વાતમાં સ્ટે રહેશે અને હું શ્રાવણ મહિના પછી જ બધાને ભેળા કરવાનો છું. જય બાવાજી.